અમારે વાંચવું તો છે, પરંતુ અમે સારી રીતે વાંચી નથી શકતા. ત્યારે અમને ટેન્શન થાય છે કે સર આ સબ્જેક્ટ અમારો થઈ જશે, પણ હજી મારા 5 સબ્જેક્ટ તૈયાર કરવાના બાકી છે. જ્યારે બીજો સબ્જેક્ટ તૈયાર કરવા બેસીએ છીએ ત્યારે એના પછીના જે 4 સબ્જેક્ટો છે એ અમને તૈયાર કરવામાં બીક લાગે છે. અને જેટલું પણ વચાતું જાય છે અને એ બધું વચાયેલું ભૂલાઈ ન જાય એનું પણ એક ટેન્શન રહી છે. અને ધારો કે સર અમને યાદ પણ રહી ગયું, પરંતુ સર એ પરીક્ષામાં અમે સારી રીતે લખી તો શકશું ને, બરોબર? તો આવા જે છે સર અમારા પ્રશ્નો છે અને આનું જ આજના વિડીયોની અંદર તમને સમાધાન મળવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો છે ને એ તમારા બધા પ્રશ્નોનું સમાધાન આપવાનું છે. તો અંત સુધી આજનો વિડીયો જોજો અને સાથે સાથે નોટ અને પેન લઈને બેસજો, કારણ કે તમે એક સારા સ્ટડી મેનેજર, આ શબ્દ વિદ્યાર્થી મિત્રો, સારા સ્ટડી મેનેજર જે છે એ આજે બનીને જશો. તો વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો જે છે એ ટોપિક છે કે ટેકનિક્સ ઓફ સ્ટડી મેનેજમેન્ટ. હવે ટેકનિક ઓફ સ્ટડી મેનેજમેન્ટ શું છે? તમે લોકોએ ટાઈમ મેનેજમેન્ટ તો સાંભળેલું છે. ટાઈમ મેનેજમેન્ટ વિશે તો તમને ઘણી બધી ખબર પડે છે કે ભાઈ ટાઈમ મેનેજમેન્ટ કોને કહો છો, કે ભાઈ તમે કોઈ પણ એક દિવસ છે એ કયા દિવસે શું કરવું એનું ટાઈમ મેનેજમેન્ટ કરો છો. તો વિદ્યાર્થી મિત્રો, એવી જ રીતે સ્ટડી મેનેજમેન્ટ પણ કરવું ખૂબ જ જરૂરી છે. અને જો તમે સ્ટડી મેનેજમેન્ટ કરતા થઈ જાઓ તો મને અવશ્ય ખાતરી છે કે તમારા જે આ સતાવતા પ્રશ્નો છે, તમારા મનમાં સતાવતા જે પ્રશ્નો છે એનું સમાધાન આસાનીથી આવી જશે. તો વિદ્યાર્થી મિત્રો, મારે પહેલા આ ટેકનિકની અંદર જે છે એ વાત કરવી છે કે શું કરવાનું હોય ટેકનિકની અંદર. પહેલા તો વિદ્યાર્થી મિત્રો, તમારા જેટલા સબ્જેક્ટ છે એ સબ્જેક્ટની અંદરથી કોઈ પણ એક સબ્જેક્ટ પકડી લો. ઉદાહરણ તરીકે, બરોબર, કોઈ પણ એક સબ્જેક્ટ પકડી લો અને એ સબ્જેક્ટની અંદર એક લિસ્ટ તૈયાર કરો કે કયા તમારા ચેપ્ટરો થઈ ગયા છે અને કયા ચેપ્ટરો તમારા બાકી છે. એનું એક સરસ મજાનું લિસ્ટ તમારી પાસે હોવું જોઈએ. અહીંયા હું ઉદાહરણ તરીકે એવું કહું છું કે મારા થઈ ગયેલા ચેપ્ટરો છે 1, 2, 3, 4 અને 5. આ 5 ચેપ્ટરો મને વ્યવસ્થિત આવડે છે, મેં તૈયાર કરેલા છે, એટલે એને હું આ ખાનાની કોલમની અંદર રાખીશ. અને મારું જે 6ઠું, 7મું, 8મું, 9મું અને 10મું એ મારા જે છે 5 ચેપ્ટરો છે એ બાકી છે, એ મારે આ કોલમમાં લખવાના છે કે જે બાકી રહેલી કોલમ છે એની અંદર લખવાના છે. આટલું કમ્પ્લીટ થઈ જાય તો આ તમારું પહેલું સ્ટેપ જે છે કમ્પ્લીટ થઈ ગયું છે. બીજા સ્ટેપની અંદર શું કરવાનું છે તો કે તમારે વિદ્યાર્થી મિત્રો 2 પ્રકારના સ્ટડી પ્લાન બનાવવાના છે. કેટલા પ્રકારના? 2 પ્રકારના સ્ટડી પ્લાન બનાવવાના છે. હવે આ 2 પ્રકારના સ્ટડી પ્લાન એટલે શું? તો કે તમારે એક લોંગ ટાઈમ સ્ટડી પ્લાન બનાવવાનું છે અને બીજું છે એ છે શોર્ટ ટાઈમ સ્ટડી પ્લાન. હવે આ લોંગ ટાઈમ સ્ટડી પ્લાન શું છે તો કે તમારે કોઈ પણ એક અઠવાડિયાની અંદર એક અઠવાડિયું પિક કરવાનું છે કે આજના અઠવાડિયામાં મારા જે બાકી રહી ગયેલા જે ચેપ્ટરો છે, લેટ સપોઝ કે મારા જે બાકી રહી ગયેલા ચેપ્ટર 5મું ચેપ્ટર છે, તો એ 5મું ચેપ્ટર મારે આ અઠવાડિયામાં કમ્પ્લીટ કરવું છે. તો એવો એક ગોલ, એવો એક ટાર્ગેટ જે છે તમારે સેટ કરી દેવાનો છે, બરોબર? અને એ 5મું ચેપ્ટર છે એ તમારે આ વીકની અંદર ગમે એમ કરીને કમ્પ્લીટ કરવાનું છે. બસ આ તમારું શું થઈ ગયું તો કે લોંગ ટાઈમ સ્ટડી પ્લાન. કેટલું બધું સરળ છે, આસાનીથી સરળ છે ને. પરંતુ હવે આવે છે શોર્ટ ટાઈમ સ્ટડી પ્લાન. હવે આ શોર્ટ ટાઈમ સ્ટડી પ્લાન શું છે તો કે તમે જે લોંગ ટાઈમની અંદર જે ચેપ્ટર પિક કરેલું છે, જે ચેપ્ટર તમે સિલેક્ટ કરેલું છે, એ ચેપ્ટરમાંથી જેટલા પણ ટોપિકો છે, જેટલા પણ આઈએમપી ટોપિકો છે, જેટલા પણ ઇમ્પોર્ટન્ટ ટોપિકો છે, એ બધા ઇમ્પોર્ટન્ટ ટોપિક જે છે એનું એક લિસ્ટ તૈયાર કરવાનું છે. એ લિસ્ટ તમારું તૈયાર થઈ જાય પછી શું કરવાનું છે તો કે પછી તમારે અઠવાડિયાના 7 દિવસ એને તમારે એવી રીતના ગોઠવવાના છે કે ભાઈ એક દિવસની અંદર આજે હું 5મા ચેપ્ટરમાંથી, ધારો કે મેં લીધું છે તો એ 5મા ચેપ્ટરમાંથી હું આ 2 ટોપિક જે છે કરીશ. હવે જ્યાં સુધી આ ટોપિક મારા ક્લિયર નહીં થાય ત્યાં સુધી હું જે છે એ મારું સ્ટડી છે એને છોડીશ નહીં, બરોબર? હવે તમે કહેશો કે સર આમાં કેટલી ઘડી વાંચવું જોઈએ તો મારો ટોપિક ક્લિયર થાય? તો કે વિદ્યાર્થી મિત્રો, ક્યારે પણ આવું ના વિચારતા. જ્યાં સુધી આપણો ટોપિક ક્લિયર નથી થતો ત્યાં સુધી આપણે જે છે એ હાર નથી માનવાની અને ટોપિક જે છે એ ક્લિયર કરવાનો છે. તો આવી રીતે 7 દિવસનું જે છે તમારી પાસે પ્લાન હોવો જોઈએ કે ભાઈ 5મા ચેપ્ટરમાંથી સોમવારે હું આ વાંચવાનો છું, મંગળવારે હું આ વાંચવાનો છું, બુધવારે હું આ ટોપિક વાંચવાનો છું, ગુરુવારે આ ટોપિક વાંચવાનો છું, શુક્રવારે આ ટોપિક વાંચવાનો છું, શનિવારે આ ટોપિક વાંચવાનો છું અને રવિવારે હું આખા ચેપ્ટરનું ફૂલ રિવિઝન કરવાનું છું. આવી રીતનું શોર્ટ ટાઈમ ટેબલ પણ તમારે બનાવવાનું છે આ એક દિવસનું. હવે આટલું થઈ જાય, પણ હવે પ્રશ્ન એ આવે કે સર અમે એક દિવસની અંદર જે ટોપિક ક્લિયર કરવાના છીએ એ ટોપિકની તૈયારી કેવી રીતના કરવી? તો એના માટે જે 1 ડે જે ટોપિક છે એની તૈયારી કેવી રીતના કરવી એની તમને વાત કરું. તો વિદ્યાર્થી મિત્રો, પહેલા તો સર્વપ્રથમ તમારે શું કરવાનું છે તો કે YouTube ઉપર 1 શોર્ટ વિડીયો જોવાના છે. હવે 1 શોર્ટ વિડીયો એટલે શું તો કે તમે જે ટોપિક તૈયાર કરવાના છો એનું તમારે YouTube ઉપર સર્ચ કરવાનું છે, તમારે ક્યાંય જવું નહીં પડે. વિદ્યાર્થી મિત્રો, આપણી જે વિદ્યાકુલ ગુજરાતી YouTube ચેનલ છે એની અંદર ધોરણ
9, 10, 11, 12 બરોબર આ બધા જે વિષયો આ બધા જે સ્ટાન્ડર્ડ છે એ બધા સ્ટાન્ડર્ડના ચેપ્ટર વાઇઝ આખી પ્લેલિસ્ટ તૈયાર થયેલી છે. એની અંદરથી ને તમે જે છે ચેપ્ટર ગોતી શકો છો, કયો ટોપિક તમારે તૈયાર કરવો એ તમે તૈયાર કરી શકો છો. અને વન શોટ યુટ્યુબ વિડીયો તમે જોઈ લો એટલે તમારો બેઝિક ફંડામેન્ટલ જે કોન્સેપ્ટ છે એ કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય. ત્યાર પછી તમારી જે પાઠ્યપુસ્તક છે એ પાઠ્યપુસ્તકની અંદર ટોપિકમાં શું શું કહેવા માંગે છે બરોબર એને તમારે રીડિંગ કરવાનું છે અને સાથે સાથે હેન્ડ રિટન નોટ્સની જેમ લખતું જવાનું છે. એટલું કમ્પ્લીટ થઈ જાય અને ત્યાર પછી ત્રીજો મુદ્દો છે એ તમારે સેલ્ફ સ્ટડીનો છે કે તમારે એ ટોપિકમાંથી કેવા કેવા પ્રશ્નો પૂછાઈ શકે એ બધા પ્રશ્નો તમારે તૈયાર કરવાના અને જાતે મોઢે લખવાના. એટલે તમારો જે છે એ એક ટોપિક જે છે એ કમ્પ્લીટ થઈ જાય. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો આખા જે છે એ ઓવરવ્યૂ આપો કે ભાઈ લોંગ ટાઈમ ટેબલ બનાવો, શોર્ટ ટાઈમ ટેબલ બનાવો, એક દિવસનો ટોપિક કેવી રીતના તૈયાર કરવો. જો આવું આખું પ્લાનિંગ હશે ને તમારી પાસે, આવું તમારી પાસે સ્ટડી મેનેજમેન્ટ હશે ને તો મને જરૂરથી લાગે છે કે તમે એક સ્ટડી મેનેજર બની જશો. અને આ સ્ટડી મેનેજર છે એના જીવનની અંદર ક્યારે પણ સ્ટડીને રિલેટેડ એક પણ પ્રશ્ન સતાવવાનો છે નહીં. તો વિદ્યાર્થી મિત્રો મને આશા છે કે તમને આ વિડીયો ગમ્યો હશે બરોબર. 15 દિવસ માટે કરજો. તમારા માટે 15 દિવસની ચેલેન્જ લઈને આવ્યો છું. 15 દિવસની જે છે જેટલા પણ વિદ્યાર્થીઓ ચેલેન્જ એક્સેપ્ટ કરે છે કે 15 દિવસ એટલે કે 2 અઠવાડિયા તમે જે પ્લાન આપ્યું છે એ ફોલો કરીશ એ વિદ્યાર્થીઓ કોમેન્ટ બોક્સને જરૂરથી જણાવશે. તમને આ વિડીયો ગમ્યો હશે વિદ્યાર્થી મિત્રો? જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમારા વિદ્યાર્થી જેટલા મિત્રો છે એમને શેર કરજો, સાથે સાથે ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આ વિડીયોને લાઇક કરજો જેનાથી અમારું પણ એક મોટિવેશન વધે. વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી રાખીએ છીએ. મળીએ છીએ કોઈ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય. ટાટા બાય બાય, સી યુ. થેન્ક યુ સો મચ.